સદગુરુદેવનો જય. સુરતીના સર્વમાં આ સુરમુખ સામા લેવાય. મેરુદંડને સિદ્ધ કરી ભગવાન મંડળ પર કમળની આગ્રહના આ સ્વરૂપ કહેવાય. ડુંગરા નરને ખબર ના પડે એ અંધાર જય થડાય.
એ મૂળ કમળને બંધ કરી આટા દીધે શું થાય પ્રાણવાયુ નામ ચેતવાની આ ત્રિવેણી ના મહેલ પર જવાય કરવા માટે મળ્યો મનુષ્ય અવતાર પણ 99% કોઈને ખબર નહીં ભવસાગર એટલે શું છે આ બધું શું એમ જીવન અવરત ગુમાવી નાખ્યા પશુ પક્ષી જાનવર પણ સારું જીવન જીવે છે વિચાર કરીએ આપણે જગતમાં શું કરવા આવીએ છીએ અને શું કરીએ છીએ વ્યસનમાંથી મુક્ત થવું જીવન આપણું ધન્ય બની જાય કોઈ સંતોના ચરણમાં જતા રહેવું આ કાયા મળી છે કંચન જેવી ગુરુના વચનનું પાલન કરવું ગુરુ તારણ હાર છે સંતો મહાપુરુષો કે જાગવાની જરૂર છે બીજું કઈ ના કરો તો કોઈ વાંધો નહીં પણ કોક સંતો મહાપુરુષોનો સંગ કરો એમાંથી મુક્ત થવાશે મહાપુરુષો કે જાગવાની જરૂર છે વ્યસન શરીરને નુકસાન કરે છે એટલું જ વ્યાયામ પણ છે ને વ્યસન કરતો વ્યાયામ એમ આપણને સોના જેવી કાયા મળી છે કાયા કંચન બની જાય સંતોના સંગમાં જો કોઈ સંતોનો ભેટો ના થાય ત્યાં સુધી આ કાયા ભરીને ખાક થઈ જવાની છે અને કોક સંતોનો ભેટો થાય અને એને એવા મહાપુરુષો મળશે તો એના જીવનમાં કલ્યાણ થઈ જશે જે આપણે સાંભળીએ છીએ એ તો સમાગમ છે સંતોનો સમાગમ સદગુરુઓનો સમાગમ પણ સત્સંગ જ્યારે આધીન પોતે તન મન ધન આધીન કરી દે કુરબાન કરી દે અને મહાપુરુષોના પાસે લવ ઈશારો સત્પુરુષોનો લાભો પ્રાપ્ત કરે અને એને એની ઓળખાણ પ્રાપ્ત કરે અને એને એની ઓળખાણ થાય એ ભૂમિકા સત્સંગની ભૂમિકા સત્સંગ એટલે બોલવું ચાલવું નાચવું ગાવું કૂદવું એ સત્સંગ નથી સતનો સંગ થઈ જાય સતનો સંગ ખરો આપણે સતથી જૂઠા નથી પણ આપણો વ્યવહાર સતનો નહીં ડગલે ને ભોગલે વ્યવહાર જૂઠનો છે ભલે ભલે જૂઠનો છે સત્તો પડેલું છે આપણામાં જ્ઞાન પડેલું છે પણ જ્ઞાન કઈ બહારથી લાવવાનું નથી પણ આપણે રેણીમાં નથી આપણા વર્તમાનમાં નથી અને એ સત્સંગ એ જ્ઞાન આપણી રેણીમાં ના આવે આપણા વર્તમાનમાં ના આવે ત્યાં સુધી સંતો મહાપુરુષો કે કશ્યા કામમાં આવે નહીં સદગુરુ દેવનો જન્મ